જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ ભૌમિક પ્રજાપતિમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાનમાં અભ્યાસ કરી રહ્યા છીએ, જેમાં આપણે પ્રકરણ નંબર 12 ધ્વનિનો અભ્યાસ કરીએ છીએ. જેમાં આપણે આ વિડીયોના આગળના વિડીયોમાં ધ્વનિ વિશે, ધ્વનિ ઉત્પન્ન કેવી રીતે થાય તેના વિશે, ધ્વનિનું ઉત્પન્ન થવાનું કારણ હતું કંપન, એટલે કે કંપન વિશે, ધ્વનિ એક જગ્યાએથી બીજી જગ્યાએ કેવી રીતે આગળ વધે તેના વિશે ભણ્યા હશું, અને સાથે સાથે સંઘનન અને વિઘનન માટે ભણ્યા. હવે અહીંયા એ ધ્વનિ એક જગ્યાએથી બીજી જગ્યાએ કેવી રીતે આગળ વધે તો જોયું આપણે. તેમાં જોયું હતું કે હવાનું ઉદાહરણ આપણે લીધું હતું. તો શું જો હવા ન હોય તો ધ્વનિ આગળ વધી શકે કે નહીં, અથવા કોઈ માધ્યમ ન હોય કે હવા, પાણી એટલે કે ઘન, પ્રવાહી કે વાયુ ન હોય તો શું ધ્વનિ આગળ વધી શકે કે નહીં, તે સમજાવતો એક પ્રયોગ છે અહીંયા. એટલે પ્રશ્ન પૂછ્યો છે કે ધ્વનિના પ્રસરણ માટે માધ્યમ જરૂરી છે તે દર્શાવતો પ્રયોગ વર્ણવો. ધ્વનિના પ્રસરણ માટે માધ્યમ જરૂરી છે તે દર્શાવતો પ્રયોગ વર્ણવો. તો અહીંયા પહેલાં વિદ્યાર્થી મિત્રો તમને એક આકૃતિ સમજાવી દઉં. આ એક બેલ જાર એટલે કે કાચની બરણી જેવું છે. એ કાચની બરણીને અંદર વિદ્યુત ઘંટડી લગાવી છે, અને ઉપર આપણે એને બૂચ ઢાંકણા વડે ફિટ કરી દીધું છે, અને આ બરણીને બહાર વિદ્યુતપ્રવાહ એટલે કે સ્વિચ સાથે કનેક્શન આપી દીધું છે. હવે આ બરણીની નીચે એક છિદ્ર પાડ્યું છે, અને એ છિદ્રને વેક્યુમ પંપ એટલે કે બધી હવા ખેંચી શકે અથવા હવા દાખલ કરી શકે એવો એક પંપ લીધો છે. ખ્યાલ આવી ગયો? સાવ સહેલો પ્રયોગ છે, સમજવા જેવો છે. તો કે એક વિદ્યુત ઘંટડી અને એક કાચની હવા ચુસ્ટ બેલ જાર. એ બે હવા એવી રીતે કે અહીંથી બહાર ન નીકળવી જોઈએ, એટલે કે હવા ચુસ્ટ. અને બેલ જારને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે હવા શોષક પંપ સાથે એટલે કે વેક્યુમ સાથે જોડી દો. હવે અંદર ઘંટડી લગાવેલી છે, ઉપર હવા ચુસ્ટ બૂચ લગાવી દીધેલો છે, અને અહીંયા પંપ લગાવ્યો છે. અત્યારે ફક્ત પહેલાં સ્વિચ ચાલુ કરવાની. કોની? ઘંટડીની. એટલે તમને ઘંટડીનો અવાજ સંભળાશે, બરોબર છે. હવે હવા શોષક પંપની મદદથી હવે આ ઘંટડી ચાલુ જ રાખવાની છે, ઘંટડી બંધ કરવાની નથી. અને હવે પંપ ચાલુ કરો અને ધીમે ધીમે હવા બહાર કાઢો. તો તમે જોશો કે જેમ જેમ હવા બહાર આવશે એમ ઘંટડીનો અવાજ ધીમો ધીમો થઈ જશે. ખ્યાલ આવી ગયો? હવે જ્યારે આ બેલ જારમાંથી બધી જ હવા નીકળી જશે ત્યારે ઘંટડીની સ્વિચ ચાલુ હોવા છતાં પણ ઘંટડીનો અવાજ સાંભળવા મળશે નહીં, કારણ કે અંદર હવા નથી. એટલે કે તે આપણે જે બોલીએ છીએ, ઘંટડી વાગે છે પણ ઘંટડીની આજુબાજુ કોઈ કણ જ નથી. તે કણને કંપન કોણ કરશે? એક કણ બીજા કણને કંપન કરાવે, બીજો ત્રીજાને કણ આવે, એવું આપણે આગલા વિડીયોમાં જોયું. પણ અહીંયા કોઈ કણ જ નથી, તો પછી ગતિ કોને કરાવશે? એટલે કે ગતિ આગળ જશે નહીં. હવે ફરીથી બેલ જારમાં હવા દાખલ કરો એટલે ફરીથી ઘંટડીનો અવાજ સાંભળવાનો શરૂ થશે, ધીમે ધીમે અવાજ વધશે. આમ ધ્વનિના પ્રસરણ માટે માધ્યમ, આપણે અહીંયા હવા લીધું છે, એવી રીતે પાણી, કોઈ પણ માધ્યમ જરૂરી છે. એ માધ્યમ વગર હવાના કણો ગતિ કરતા નથી, પ્રસરણ પામી શકતા નથી. એ યાદ રાખજો. એટલે કે હું બોલું છું તમારા કાન સુધી પહોંચતો હોય ક્લાસમાં, કે તમે મિત્ર બોલો બીજો વ્યક્તિ સાંભળતો હોય, તો એનું કારણ છે હવા. જો શૂન્યાવકાશ સર્જાઈ જાય એટલે કે આપણે પૃથ્વીની બહાર અંતરિક્ષમાં જશો તો બોલશો તો કોઈને સંભળાશે નહીં, કારણ કે ત્યાં કોઈ માધ્યમ નહીં હોય. કમ્પ્લેટ ખ્યાલ આવી ગયો હશે? હવે જોઈએ આપણે નેક્સ્ટ, એના ઉપરથી થોડાક વ્યાખ્યાઓ બને છે. યાંત્રિક તરંગ એટલે શું? તો કે જે તરંગોના પ્રસરણ માટે, ધ્વનિ એક પ્રકારનું તરંગ જ છે. હવે તરંગોની વાત આપણે સમજાવી દીધી હતી લાસ્ટ વિડીયોમાં, કે તો જે તરંગના પ્રસરણ માટે માધ્યમ જરૂરી તે તરંગને યાંત્રિક તરંગ કહે છે. ઉદાહરણ છે ધ્વનિ તરંગ. પાણીની સપાટી પર રચાતા મોજા, આપણે પાણીમાં પથ્થર નાખીને મોજા થાય, દરિયામાં જે મોજા આવે, એક પ્રકારના યાંત્રિક તરંગ છે. પાણી વગર થોડા મોજા ઉત્પન્ન થાય ન થાય, એટલે પ્રવાહી માધ્યમ જોઈએ. એટલા બધા યાંત્રિક તરંગ છે. બિન યાંત્રિક તરંગ
કે જે તરંગના પ્રસરણ માટે માધ્યમ જરૂરી નથી તેવા તરંગોને બિનયાંત્રિક તરંગ કહે છે. ઉદાહરણ આપીએ પ્રકાશના તરંગો, સૂર્યમાંથી આવતા જે પ્રકાશ છે, આપણું ટ્યુબલાઇટના પ્રકાશ છે, એક પ્રકારના તરંગ છે. એને કોઈ પણ માધ્યમ, હવા હોય કે ના હોય, બધામાં પ્રસરણ પામે. કે એને આગળ વધવા માટે કોઈ માધ્યમ જરૂર હોય એવું જરૂરી નથી, એટલે એને બિનયાંત્રિક તરંગ કહેવાય. ચોપડીમાં આના વિશે ખાસ માહિતી નથી, પણ આપણે આ જ ભણ્યા એટલે આનો ઉલ્લેખ સાથે કરી લઈએ જેથી તમને ખ્યાલ આવે. હવે એવી રીતે બીજા બે પ્રકારના તરંગો છે, સંગત તરંગો. હવે સંગત તરંગ એટલે શું સમજાવું. આપણે લાસ્ટ વિડીયોમાં જોયું છે. ધારો કે આ બધા હવાના કણો છે, આપણે અહીંયા હવે હું બોલીશ એટલે આ કણ આને અથડાશે, બીજો કણ આને અથડાશે, ત્રીજો કણ આને અથડાશે, ચોથો, અને ગતિ પણ કઈ છે આ, અને અહીંયા કાન છે. એટલે ધ્વનિના પ્રસરણની દિશા આ બાજુ છે, એટલે ધ્વનિ આમ આગળ આ દિશામાં વધે છે અને કણોની ગતિ પણ આ જ દિશામાં થઈને પાછું આવે. આમ થાય, આમ થાય, આમ થાય, આમ થાય, આમ થાય, આમ પાછું આવે, પાછું આમ જશે, પાછું આમ જશે, પાછું આમ જશે, આમ. એટલે કે જે દિશામાં ધ્વનિ આગળ વધતો હોય અને એ જ દિશામાં માધ્યમના કણો પણ ગતિ કરતા હોય, આમ 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 કરતાં કરતાં કરતાં, એને સંગત કહેવાય. બંનેની દિશા સાથે છે એટલા માટે. તો વ્યાખ્યા લખી છે કે જે તરંગના કણો પ્રસરણ દરમિયાન, પ્રસરણ એટલે કે આગળ વધતા હોય દરમિયાન માધ્યમના કણોના દોલન એટલે કે કંપન, એટલે કે આજે આપણે ગતિ કીધી આમ 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 થવાની, એ પ્રસરણની દિશા સાથે જ થતા હોય તેવા તરંગને સંગત તરંગ કહે છે. કે જે તરંગના કણો પ્રસરણ દરમિયાન માધ્યમના કણોના દોલન પ્રસરણની દિશામાં થતા હોય તેવા તરંગને સંગત તરંગ કહે છે. અને તે કયા શેના દ્વારા આગળ વધે? સંઘનન અને વિઘનન દ્વારા. આ યાદ રાખજો, સંગત તરંગો સંઘનન અને, કારણ કે કણો નજીક નજીક આવે, પાછા દૂર જાય, પાછા નજીક આવે, પાછા દૂર જાય, એવું આપણે આગલા વિડીયોમાં ભણ્યા પણ. અને તે મોટા ભાગે યાંત્રિક તરંગો જ હોય. જે સંગત તરંગો છે ને, યાંત્રિક તરંગનો જ એક પ્રકાર છે. ઉદાહરણ તરીકે ધ્વનિના તરંગ, પાણીના મોજા. હવે મારા આ જ તરંગને આલેખ સ્વરૂપે દર્શાવવું છે. તો આલેખમાં એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે. તો જ્યારે કણો નજીક આવે તો એ આલેખને આપણે ઉપરની તરફ, આલેખ હંમેશા ઉપર નીચે જ વસ્તુ દર્શાવે, આમ જ. એટલે ઉપર હોય ત્યારે એ કણો નજીક આવ્યા હશે, નીચે જ્યારે આલેખ દર્શાવે એનો મતલબ કે કણો નીચે દૂર ગયા હશે. એટલે કે આ સંઘનન કહેવાય, આ વિઘનન કહેવાય, આ સંઘનન કહેવાય, આ વિઘનન કહેવાય. એટલે સંગત તરંગનો આલેખ દર્શાવો તો આવી જ રીતે આવે. આલેખ હંમેશા આ રીતે જ હોય, ખાલી દર્શાવવાની રીત જુદી હોય. આને સંઘનન કહેવાય, આને વિઘનન કહેવાય. ખ્યાલ આવી ગયો? પછી આગળ જોઈએ આપણે લંબગત તરંગ. લંબગત તરંગ એટલે શું? ધારો કે હવે અહીંયા કોઈક માધ્યમના કણો છે, તરંગને આ દિશામાં જવું છે, એટલે કે શું થશે? પહેલાં આ કણ ઉપર જશે, ઉપરથી આ કણ નીચે આવશે એટલે આ જશે. આ કંપન જ કહેવાય ને. આપણે ભણ્યા કે કોઈ કણ ઉપર નીચે જાય અથવા આગળ પાછળ થાય. પાછો આ કણ ઉપર જશે તો બીજો કણ નીચે આવશે, આ કણ ઉપર જશે તો બીજો કણ નીચે આવશે. તો આ દિશા તો આની આ છે, પણ આ દિશા સાથે આ કણો કેટલા અંશનો ખૂણો બનાવે છે? 90 અંશ. એટલે એને લંબગત કહેવાય. એટલે કે જે તરંગના કણો ઉપર નીચે કૂદે, જે તરંગના કણો જ્યાં ઉપર નીચે કૂદતા હોય એને લંબગત કહેવાય, અને જે તરંગના કણો આગળ પાછળ થતા હોય સંગત કહેવાય. સમજવા માટે વ્યાખ્યા વિના લખાય. વ્યાખ્યા કેવી લખાય તો અહીંયા સમજાવી કે જે તરંગના પ્રસરણ દરમિયાન માધ્યમના કણોના દોલન તરંગ પ્રસરણની દિશાને લંબ હોય, પ્રસરણ બી આમ થાય છે અને કણોના દોલનો લંબ થાય છે, ઉપર નીચે થાય છે, તેવા તરંગને લંબગત તરંગ કહે છે. તે સામાન્ય રીતે શૃંગ અને ગર્ત દ્વારા હોય. એટલે જ્યારે ઉપર હોય, આલેખ આપ્યો છે, જ્યારે ઉપર હોય ત્યારે એને શૃંગ કહેવાય, નીચે આવે અને ગર્ત કહેવાય. પાછું કણ ઉપર જાય તો શૃંગ કહેવાય, નીચે આવે તો ગર્ત કહેવાય. બરાબર? તે યાંત્રિક હોઈ શકે ને બિનયાંત્રિક પણ હોઈ શકે. જેમ કે પ્રકાશના તરંગો. પ્રકાશ જ્યારે શૂન્યાવકાશમાં હોય ને ત્યારે બિનયાંત્રિક કહેવાય, જ્યારે પ્રકાશ હવામાં આવી જાય એટલે યાંત્રિક થઈ જાય, એટલે બંનેમાં ગણાય. બરાબર? સંગત હંમેશા યાંત્રિક જ હોય. સંગત તરંગ હંમેશા યાંત્રિક હોય, પણ લંબગત તરંગ યાંત્રિક બી હોઈ શકે અને બિનયાંત્રિક પણ હોઈ શકે. ખ્યાલ આવી ગયો હશે બધાને? કમ્પ્લેટ. ચલો હવે જોઈએ આપણે આગળ. એના ઉપરથી નાની નાની વ્યાખ્યાઓ છે. તરંગ લંબાઈ.
હવે આપણે આલેખ ભણ્યા છે એટલે એના ઉપરથી ખ્યાલ આવી જશે. આલેખ મેળવવાની બીજી રીત અહીંયા આપેલી છે આકૃતિમાં. અહીંયા જોઈ શકો છો તમે કે આલેખમાં કીધું છે કે જ્યાં કણો નજીક છે ત્યાં ભાગ ઉપર છે, જ્યાં કણો દૂર છે ત્યાં ભાગ નીચે છે, જ્યાં પાછા કણો નજીક આવી જાય ત્યાં ભાગ ઉપર છે. ત્યાં સંઘનન વિઘનન કહેવાય. આવી રીતે જ્યાં કણો ઉપર હોય ત્યાં ઉપર જાય, કણો નીચે હોય તે શૃંગ અને ગર્ત કહેવાય. આલેખ આવી રીતે જ દર્શાવવામાં આવે. બરાબર છે. તો હવે આ આલેખ ઉપરથી જ આપણે વ્યાખ્યા સમજીએ કે તરંગ લંબાઈ એટલે શું. તો આ જે ઉપરનો ભાગ છે સંઘનન કહેવાય, બરાબર ને. નીચેનો ભાગ છે એને વિઘનન કહેવાય. તો બે ક્રમિક સંઘનન વચ્ચેની આ જે લંબાઈ વધે અથવા બે ક્રમિક વિઘનન વચ્ચે જે આ લંબાઈ થાય, આ પહોળાઈ, આટલી જે પહોળાઈ, એને તરંગ લંબાઈ કહે છે. તો વ્યાખ્યા જો, બે ક્રમિક સંઘનન અથવા બે ક્રમિક વિઘનન વચ્ચેના અંતરને તરંગ લંબાઈ કહે છે. ફરીથી વ્યાખ્યા, બે ક્રમિક સંઘનન અથવા બે ક્રમિક વિઘનન વચ્ચેના અંતરને તરંગ લંબાઈ કહે છે. તેની સંજ્ઞા લેમ્બડા, આપણે ઊંધો વાય કરવાનો વડે દર્શાવાય. એનો એકમ મીટર છે. લંબાઈ એટલે એકમ મીટર જ આવવાનો છે. ઘણી વખત તરંગ લંબાઈનું નાનામાં નાનો, કારણ કે આ પહોળાઈ બહુ વધારે ના હોય, બહુ નાની હોય, જે મીટરમાં માપવી પણ અઘરી પડતી હોય, ત્યારે તેને એંગસ્ટ્રોમમાં મપાય છે. એંગસ્ટ્રોમની સંજ્ઞા છે એ, એની ઉપર ટપકું. એક એંગસ્ટ્રોમ એટલે 10⁻10 મીટર, એટલે કે 1/10⁻10. 1/1/10 મીંડા. એટલે તમે આવી રીતે કરો 0.00000000001 આટલી થાય એટલી પહોળાઈ હોય તો તમે થોડા મીટરમાં માપી શકવાના, એટલે એને એંગસ્ટ્રોમમાં મપાય. પછી આવી આવૃત્તિ. આવૃત્તિ સમજવું હોય તો શું? બે રીત સમજાવું. પહેલી, દોલનની વ્યાખ્યા કે એકમ સમય એટલે કોઈ ફિક્સ સમયમાં 1 સેકન્ડ, 2 સેકન્ડ, 5 સેકન્ડ એવી ફિક્સ ધારી લીધી હોય, એમાં થતા દોલનની સંખ્યાને આવૃત્તિ કહે છે. એટલે શું? ધારો કે અહીંયા કોઈ હવાનો કણ છે, આ હવાનો કણ ઉપર ગયો, પાછો નીચે આવ્યો, પાછો ઉપર ગયો, પાછો નીચે આવ્યો, એટલે એક દોલન થયું કહેવાય. અથવા તમારો હિંચકો છે, આ હિંચકો આમ ગયો, પાછો અહીંયા આવ્યો, પાછો આમ ગયો, પાછો અહીંયા આવ્યો, ત્યારે એક દોલન પૂરું થયું કહેવાય. સંગત તરંગમાં આવવું હોય, કણ આગળ ગયું, પાછળ આવ્યું, પાછું આગળ ગયું, પાછું પાછળ આવ્યું, એટલે બીજી વાર પાછું જ્યારે આવે ત્યારે એક દોલન થયું કહેવાય. એટલે જ્યારે પણ કણો કંપન કરે ને એટલે દોલન કહેવાય. એટલે ધારો કે કોઈ ફિક્સ સમયમાં, કોઈ 1 સેકન્ડમાં કે 10 સેકન્ડમાં જે કણો કૂદવાની સંખ્યા છે, એ સંખ્યાને આવૃત્તિ કહે છે. એકમ સમયમાં થતા દોલનોની સંખ્યાને આવૃત્તિ કહે છે. તેની સંજ્ઞા આવી રીતે સ્મોલ વી, ત્રાસો લખવાનો, એને ન્યૂ કહેવાય, વી ના કહેવાય, અથવા સ્મોલ એફ આવશે. અને એનો એકમ છે હર્ટ્ઝ. હર્ટ્ઝ નામના એક વૈજ્ઞાનિક હતા, એટલે એમની યાદમાં હર્ટ્ઝ લેવામાં આવે, અથવા સેકન્ડનો ઇન્વર્સ એટલે કે 1/સેકન્ડ પણ ગણવામાં આવે છે. બરાબર છે. એટલે કે એની ફરીથી વ્યાખ્યા સમજો. એકમ સમયમાં થતા દોલનોની સંખ્યાને આવૃત્તિ કહે છે. દોલન એટલે શું? તો દોલનની વ્યાખ્યા લખવી હોય તો અહીંયા સમજાવી દઉં, લખજો તમે વિદ્યાર્થી મિત્રો, તો પણ ખ્યાલ આવી જશે. દોલનની વ્યાખ્યા કેવી હોય તો, માધ્યમના કણનું અધિકતમ મૂલ્યથી લઘુત્તમ મૂલ્ય સુધી જઈ ફરીથી અધિકતમ મૂલ્ય જાય ત્યારે એક દોલન પૂર્ણ કર્યું છે તેમ કહેવાય. ફરીથી વ્યાખ્યા કે માધ્યમના કણોનું અધિકતમ મૂલ્યથી લઘુત્તમ, જો સમજો આ અધિકતમ છે, ઉપર છે, અહીંથી શરૂ કર્યું, લઘુત્તમ આવ્યું. એટલે શું લખ્યું છે વ્યાખ્યા? હવે જોડે આકૃતિ સાથે જોઈએ કે માધ્યમના કણનું અધિકતમ મૂલ્ય થઈ લઘુત્તમ મૂલ્ય, નીચે કેટલે સુધી મેક્સિમમ જઈ શકે ત્યાં, ફરીથી પાછું ક્યાં આવે? અધિકતમ સુધી આવે. તો અહીંથી અહીંયા સુધી જે આવ્યું એટલા ભાગને એક દોલન થયું તેમ કહેવાય. અથવા બીજી રીતે ગણવું તો અહીંથી ગણાય. એક અહીંથી શરૂ થયું, અધિકતમ આવ્યું,
પાછું મૂળ સ્થાનેથી લઘુત્તમ, પાછું મૂળ સ્થાન, પાછું અધિકતમ, પાછું મૂળ સ્થાન. એટલે એકવાર અધિકતમ જાય અને એકવાર લઘુત્તમ જાય, એકવાર અધિકતમ જાય અને એકવાર લઘુત્તમ થાય. તો આટલો જે ભાગ થયો અને પાછું અહીંયા આવે એટલે એટલા માટે એને કહેવાય દોલન. એટલે મેં હમણાં હિંચકાવાળી જ સમજાવી કે અહીંથી જશે એક અધિકતમ જશે, પાછું લઘુત્તમ જશે, પાછું અહીંયા અધિકતમ જાય તો એક દોલન કહેવાય. અને તમે અહીંથી ગણો તો અહીંયા સુધી ગણાય, અહીંથી શરૂઆત કરો તો અહીંયા શરૂઆત ગણાય, અહીંથી શરૂઆત ગણો તો તે અહીંયા સુધી ગણાય. એટલે બે રીતે થાય, અધિકતમથી લઘુત્તમ, લઘુત્તમથી અધિકતમ, અથવા લઘુત્તમથી અધિકતમ, અધિકતમ. હવે અધિકતમ ને લઘુત્તમ શું છે કે મેક્સિમમ કેટલું દૂર કૂદી શકે છે, પાછું કેટલું આવે, પાછું કેટલું જાય, પાછું કેટલું આવે. એટલે ઉપર તો કોઈ કણ ઉપર નીચે કૂદતા હોય તો અધિકતમ કહેવાય, નીચે આવે તો લઘુત્તમ કહેવાય. ઉપર કૂદ્યું અધિકતમ, નીચે આવે તો લઘુત્તમ. સંગતમાં અધિકતમ, લઘુત્તમ, અધિકતમ, લઘુત્તમ. ખ્યાલ આવી ગયો? તો બસ, તો એને દોલન કહેવાય. અને 1 સેકન્ડમાં આવું કેટલી વાર થાય એ સંખ્યાને આવૃત્તિ કહેવાય. ખ્યાલ આવી ગયો? પછી આગળ જોઈએ આવર્તકાળ. હવે તરંગ આ દિશામાં આગળ વધે છે. મેં અહીંયા કોઈક બિંદુ ફિક્સ કરી દીધું, તો આ બિંદુમાંથી સંઘનન ગણું અથવા વિઘનન કરું. ધારો કે પહેલાં સંઘનન 5 વાગે ગયું, બીજું સંઘનન 5 ને 5 આવ્યું, તે આવર્તકાળ કહેવાય. એટલે કોઈ નિશ્ચિત બિંદુ પાસેથી 2 ક્રમિક સંઘનન, પહેલું સંઘનન પછી બીજું સંઘનન, એટલે કે 2 ક્રમિક સંઘનન અથવા 2 ક્રમિક વિઘનનને પસાર થવા માટે લાગતા સમયને આવર્તકાળ કહે છે. એ કોઈ નિશ્ચિત બિંદુ પાસેથી 2 ક્રમિક સંઘનન કે 2 ક્રમિક વિઘનન વચ્ચે ને પસાર થવા માટે લાગતા સમયને આવર્તકાળ કહે છે. અથવા દોલનની વ્યાખ્યા ભણ્યા આપણે આગળ. દોલન કે માધ્યમના કણનું અધિકતમ મૂલ્યથી લઘુત્તમ મૂલ્ય સુધી જઈ ફરીથી લઘુત્તમ મૂલ્ય સુધી જાય, અહીંયા સુધી લખજો, ત્યારે એક દોલન પૂર્ણ કર્યું છે તેમ કહેવાય. તો બસ, તો એક દોલન પૂરું કરવા માટે લાગતો સમયને તે ધ્વનિનો આવર્તકાળ કહે છે. એની સંજ્ઞા આવશે કેપિટલ ટી, એનો એકમ આવશે સેકન્ડ. અને વ્યાખ્યા બી સંજ્ઞા બી પૂછાય છે કે આવૃત્તિ અને આવર્તકાળ વચ્ચેનો સંબંધ શું છે. આવૃત્તિ એટલે વ્યૂ અથવા એફ એ 1/T. એટલે કે આવૃત્તિ અને આવર્તકાળ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. ટી ઉપર જાય તો એફ નીચે આવે. એટલે કે આવૃત્તિ અને આવર્તકાળ વચ્ચેનો સંબંધ નીચે મુજબ છે. એટલે કે વ્યસ્ત પ્રમાણ, એટલે જેમ સમય વધશે એમ આવૃત્તિ ઘટશે, જેમ સમય ઘટશે એમ આવૃત્તિ વધશે. બરોબર છે ને? આપણે છેલ્લી વ્યાખ્યા જોઈ લઈએ, કંપ વિસ્તાર. કંપ વિસ્તાર એટલે શું? એ વિસ્તાર એટલે એરિયાની વાત આવી. હવે આ કણ અહીંયા છે, આ બધા હવાના કણ છે, તો આ હવાનો કણ મેક્સિમમ કેટલો કૂદી શકે, કેટલો ઉપર જઈ શકે, અથવા મેક્સિમમ કેટલો નીચે આવી શકે. તો આના મૂળ સ્થાનથી તમે જે લંબાઈ માપો એને કંપ વિસ્તાર કહેવાય. અથવા કોઈ સંગત તરંગ છે તો આ કણ મેક્સિમમ કેટલો આગળ જઈ શકે, અથવા આ કણ મેક્સિમમ કેટલો પાછળ જઈ શકે, તો તમે આ જે માપ્યું એને કંપ વિસ્તાર કહેવાય. અને આલેખ પરથી કેવું હોય તો આ જેટલી ઊંચાઈ છે, આ બધી જે એની ઊંચાઈ છે એને કંપ વિસ્તાર કહેવાય. એવી રીતે નીચેની ઊંચાઈને પણ કંપ વિસ્તાર કહેવાય. ખ્યાલ આવી ગયો? તો હવે વ્યાખ્યા એવું કીધું છે કે તરંગ પ્રસરણની ઘટના દરમિયાન માધ્યમના કણ મૂળ સ્થાનથી, કીધું ને કે મૂળ સ્થાનથી કોઈ એક તરફ, એટલે ઉપર અથવા નીચે, આગળ અથવા પાછળ, મૂળ સ્થાનથી કોઈ એક તરફ કણના થતા મહત્તમ વધુમાં વધુ થતા સ્થાનાંતરને કંપ વિસ્તાર કહે છે. તરંગ પ્રસરણની ઘટના દરમિયાન માધ્યમના કણને મૂળ સ્થાનથી કોઈ એક તરફના કણના થતા મહત્તમ સ્થાનાંતરને કંપ વિસ્તાર કહે છે. તેની સંજ્ઞા કેપિટલ એ અથવા સ્મોલ એ છે ને એનો એકમ પણ મીટર જ આવશે. બરોબર છે? ફરીથી યાદ રાખજો આપણે. બરોબર. અને જો ધ્વનિ માટે તમારે સ્પેશિયલી ગણવું હોય તો તેનો એકમ લેવામાં આવશે દબાણ અથવા ઘનતાનો એકમ. અને એક દબાણ અથવા ઘનતાનો એકમ શું છે
તો એનો એકમ આવશે કિલોગ્રામ પ્રતિ મીટર ઘન. બરોબર છે. ધ્વનિ માટે સ્પેશિયલી એનો એકમ છે ને કંપ વિસ્તાર, કણો અલગ અલગ હોય. ધ્વનિના તરંગ માટે આ હોય, પ્રકાશના તરંગ માટે બીજો એકમ હશે. એવી રીતે થોડું થોડું અલગ હોય છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? કમ્પ્લેટ. બસ આજના વિડીયોમાં આટલે સુધી. હવે આપણે નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત.